आठम की रात मतलब कातिल की रात। એ આઠમનો જુગાર રમતા લોકોનો સંઘર્ષ કંઈક આમ અલગ પ્રકારનો જ હોય, જાણે કોઈ એક આમ મિશન ઉપર નીકળ્યા હોય ને એવી રીતે. એ આખો દિવસ ક્યાં રમવા બેસવાનું છે જગ્યાનું સર્ચ ઓપરેશન ચાલે, અને એ સાંજ સુધીમાં જગ્યા નક્કી થાય, અને એ મિશનને સફળ કરવા માટે એક ટુકડી નક્કી થાય, અને એ પછી એ ટુકડીની અંદર દરેકને પાછી અલગ અલગ જવાબદારીઓ આપવામાં આવે. ભાઈ એકને પત્તાની કેટ લઈને આવવાની, એકને છૂટા પૈસા લઈને આવવાના, એકને પાણીનો જગ લઈને આવવાનો, તો એકને નાસ્તો લઈને આવવાનું, અને જે બહુ બોલતા હોય ને એને પાછું મૂંગા મોઢે આવવાનું. એ સાંજ પડે અને નક્કી કરેલા સમયે અને નક્કી કરેલી જગ્યા ઉપર બધા ભેગા થાય, અને ગાડી પાછા અડધો કિલોમીટર દૂર મૂકીને આવે, જેથી કરીને આજુબાજુ વાળાને ખબર ન પડે કાંઈ કોઈ ભેગા થયા છે. અને એ પછી અંદર આવીને આમ કુંડાળાની અંદર એવી રીતે બેસીએ કે જાણે તમે મેજર ટેપથી તમે કુંડાળાની અંદર માપ લો ને તો ક્યાંય અડધો સેન્ટીમીટર આગો પાછો ન હોય. અને એ પછી રમતની શરૂઆત થાય, એની પહેલા એ રમતના નિયમો નક્કી થાય કે ફોન બધાએ સાયલેન્ટ રાખવાનો, 10 નું ખોખું ને 10 નું પદ ધીમે બોલો ભાઈ, બાજુવાળાને ન આવી જાય ગંધ. એ 5 થી 10 રાઉન્ડ પછી પત્તો બદલાવાનો, બને એટલું ઈશારામાં બોલવાનું, અને બાવણું કોઈ ગમે એટલું ખખડાવે તો નહીં ખોલવાનું. અને એ પછી મિશનની શરૂઆત થાય. એક બાજી, બીજી બાજી, ત્રીજી બાજી, ચોથી બાજી, એમ સમય ક્યાં જતો રહે ખબર જ ના પડે. અને એમાંય વળી પાછું જો કોઈ વિઘ્ન વગર સવાર પડી જાય તો જાણે આ મિશનની અંદર સફળતા મળી ગઈ હોય ને, આમ એવો આનંદ થાય હો.